થોડું તમને આનાથી બી લાઇટ એક્ઝામમાં આવે છે. મેં તો થોડું સીધું લખ્યું, થોડું આડું અવરું લખ્યું, પણ ત્યાં એક્ઝામમાં તો આના કરતા પણ ઈઝી આવશે, એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં. ડન. ગુજરાતી ગ્રામર ફાવે છે? ઓકે. સ્ટાર્ટ કરીએ આપણે. આજનું આપણું લેક્ચર છે ગુજરાતી ગ્રામરનું. બરાબર. અલંકાર. ઓકે. સૌથી ઈઝીમાંથી ઈઝી ટોપિક હોય ગુજરાતી ગ્રામરનો તો કયો છે? જો કે મને તો બધા ઈઝી લાગે છે. બરાબર. અને હું બી ટ્રાય કરીશ કે તમને બધા ઈઝી જ લાગે. ડન. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. વાતો ના થવી જોઈએ ભાઈ, પ્લીઝ. હા, ઓકે ઓકે ઓકે. ઓકે. સ્ટાર્ટ કરીશું આપણે અલંકાર. પહેલા બધા પેન બધું બંધ કરી દો. પહેલા આપણે સમજીશું અને પછી ભણીશું. ડન. એમાં કોઈ ટાઈમ નહીં જાય. ફર્સ્ટ એ અલંકાર. આપણે બધા ગુજરાતીઓ છીએ. યસ ઓર નો? એટલે અલંકારમાં આપણને ખબર પડે. શું ખબર પડે? કે અલંકાર. અલંકાર એટલે શું? ફોર એક્ઝામ્પલ કોઈના મેરેજમાં આપણે જવું છે. બરાબર. તો આ અમુક મારા જેવા તો ડાયરેક્ટ પહોંચી જાય. અમુક એવા હોય કે ના ભાઈ મેરેજ છે, તો અમુક ઓવરલોડ કરીને જાય. અમુક સાડા સિમ્પલ જાય અને અમુક ઓકે ભાઈ આનું મેરેજ આટલું છે, આપણે આટલું જ તૈયાર થઈને જવાય. ક્લિયર? તો શું કરશે? મેકઅપ લગાવશે, ચાંદલો લગાવશે. ભાઈઓની વાત નથી કરતી. બરાબર. અલગ અલગ પ્રકારના આભૂષણોથી સજ્જ થઈને જશે. શાનાથી જશે? આભૂષણોથી સજ્જ થઈને. કેમ? એને શું કર્યું? અલંકાર. મતલબ એમને કોઈ પણ વસ્ત્ર, પહેરવેશ, અવભૂષ એમાં કોઈ પણ તમારે સજાવવું છે તો એના માટે શાની જરૂર પડે? અલંકારની. શાની જરૂર પડે? અલંકારની. તમારે કોઈ વસ્તુને સજાવી છે એના માટે શાનું જરૂર પડે? અલંકારની. ક્લિયર? એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવે કે અલંકાર કઈ ભાષાનો શબ્દ છે? તો અલંકાર એકચ્યુઅલી સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. ક્યાંથી? સંસ્કૃત ભાષા ઉપરથી. ક્લિયર? એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે તમારે ક્લિયર ખબર પડવી જોઈએ કે અલંકાર કયામાંથી ઉદ્ભવેલો શબ્દ છે? સંસ્કૃતમાંથી. પહેલો ક્લિયર? ડન. હવે અલંકારનો મતલબ જ મેં તમને ના કીધું કે શું? સજવું, સવરવું. બરાબર. આભૂષણોથી સજ્જ થઈએ. બરાબર. બધો પહેરવેશ આપણે બદલીએ એને શું કહેવાય? અલંકાર. અલંકૃત થવું. પણ આપણી એક્ઝામમાં, નર્સિંગની એક્ઝામમાં આવો ક્વેશ્ચન નહીં આવે. ક્વેશ્ચનો બનશે ને ત્યાર સુધી મને ખ્યાલ છે અત્યાર સુધી આ જેટલા બી પેપર લેવાઈ ગયા એમાં તમારે સિમ્પલી શું આવશે? તો એમાં તમારે ડાયરેક્ટ એક્ઝામ્પલ જ આવશે. બે રીતે આવશે. કાં તો વાક્ય પૂછાશે, કાં તો એક્ઝામ્પલ. મારો એક નિયમ છે, હું એક્ઝામ્પલથી સમજાવું છું. એ તમને લોકોને ખબર પડી ગયા હશે. એક્ઝામ્પલથી સમજાવીશ અને પછી વાક્યાઓ કરાવીશ. એટલે શું થઈ જશે? તમે એક્ઝામ્પલ સમજાશો તો વાક્ય ઓટોમેટિક આવડવાની છે. હું તમને આખી વાક્ય કહી દઈશ તો શું થઈ જશે? ગોખણ પટ્ટી જેવું થઈ જશે. અને આપણે ગોખણ પટ્ટી કરવાની નથી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો આપણે સમજીશું અલંકાર. અલંકારના છોકરાઓ બે પ્રકાર છે. ફર્સ્ટ છે શબ્દ અલંકાર, બીજો અર્થ અલંકાર. પેપરમાં એક વસ્તુ યાદ રાખી દેજો. હવે પેપરમાં જો અલંકારનો ક્વેશ્ચન આવે તો તમારે આમ કરીને જોવાનો અને પછી કહેવાનું હાશ. કેમ એવું? કારણ કે એક્ઝામમાં આવે તો તમને 100% આવડશે એની મારી ગેરંટી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીશું. અલંકાર. અલંકારના બે પ્રકાર છે. એક છે, બીજો બોલો જોરશે. હજુ રણકો પડવો જોઈએ. હજુ એકવાર રણકો. બે અલંકાર હોય, એક શબ્દ અલંકાર હોય અને બીજો અર્થ અલંકાર. ક્લિયર? હવે ફર્સ્ટ આપણે ભણીશું એનું નામ છે શબ્દ અલંકાર. શબ્દોને સજવવા માટે
આપણે જે શબ્દનો ઉપયોગ કર્યો, શબ્દોને સજાવવા માટે જે શબ્દનો ઉપયોગ કર્યો એને આપણે અલંકારથી અલંકૃત કર્યો માટે એ શબ્દ અલંકાર બન્યું. આવું જે મેં અટપટી ભાષા બોલી એવો કોઈ પણ પ્રશ્ન તમારા પેપરમાં પૂછવાનો નથી. કમ્પ્લીટ? એટલે તમારે એ ચિંતા છોડી દેવાની. ડન? શું પૂછવાનું છે એ હું તમને કહીશ. શબ્દ અલંકારમાં ફર્સ્ટ છે જેને કહીશું આપણે વર્ણાનુપ્રાસ. બરાબર? ફર્સ્ટ છે વર્ણાનુપ્રાસ. લખવાનું બંધ રાખો, છેલ્લે લખજો બધા, ખાલી સમજી લો. બરાબર? વર્ણાનુપ્રાસમાં શું હોય તમને સિમ્પલ કહું. અલા બેન તો જો આજ મારી બેન જેવી લાગે છે. આ ભાઈ હા, આ તો ઋત્વિક રોશન જેવું લાગે છે. ક્લિયર? આ બેન નો ધ્યાન આપો. આ બેન ના ચોપડાના જેવું જેવું માર ઘેર ચોપડું છે. ક્લિયર? નો કમેન્ટ પ્લીઝ. ઇટ મીન્સ હું એવું કહેવા માંગુ છું કે એક વસ્તુની સરખામણી, એક વ્યક્તિની સરખામણી આપણે બીજા સાથે કરીએ, બરાબર છે, એ હશે ઉપમા અલંકાર. એ શું હશે? ઉપમા અલંકાર. છોકરાઓ ક્યાં ભૂલ કરે છે કહીશ. હું કહું કે આના જેવું આ, આના જેવું આ, આના જેવું આ, એ હશે ઉપમા અલંકાર. એ આપણે ભણીશું અર્થા અલંકારનો પહેલો પોઈન્ટ. એટલે આ છોકરાઓ ક્યાં ભૂલ કરે છે કહું. અર્થા અલંકારનો કોઈ પહેલો થાય ઉપમા અલંકાર બનશે. જ્યારે શબ્દ અલંકારમાં પહેલો બનશે વર્ણાનુપ્રાસ હશે. શું હશે? વર્ણાનુપ્રાસ. એટલે ભૂલ કરવાની નહીં. શબ્દ અલંકારનો પહેલો આવે કયો હોય? વર્ણાનુપ્રાસ. અર્થા અલંકારનો પહેલો આવે શું હોય? ઉપમા અલંકાર. ક્લિયર? ડન? ઓકે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસમાં શું હશે? પહેલા મારે તમને ડિફરન્સ સમજાવી દેવું જરૂરી હતું. કેમ કે અમુક લોકો કહે શબ્દ અલંકાર છે કે અર્થ અલંકાર છે, શબ્દ અલંકાર છે અર્થ અલંકાર. એવી આપણો મગજ ક્યાંય ગોર 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 ફરવું જોઈએ નહીં. એક્ઝેક્ટ યસ, આનો જવાબ આ જ આવે તો પરીક્ષામાં પાસ. તો પરીક્ષામાં પાસ. ડન? એ ચિંતા છોડ દો. હવે આપણે ભણીશું શબ્દ અલંકાર. એમાં પહેલો આવશે વર્ણાનુપ્રાસ. કોઈએ એક પિક્ચર આવ્યું હતું કભી ખુશી કભી ગમ. કેટલાય જોયું હતું? બધાએ જોયું છે? નથી જોઈ બેન? કેમ? ટાઈમ નતો? મને બેન ઋતિક રોશન નહીં ગમતો એટલે હું નહીં જોઉં. મને કાજલ નહીં ગમતો એટલે હું નહીં જોઉં. એવું બધું ના રાખવાનું. પિક્ચરમાં જે સારી હોય હિસ્ટ્રી તો આપણે જોવાય. ડન? હવે તમને કહું તો તમને ખબર તો કભી ખુશી કભી ગમમાં એક લીટી જબરી પ્રખ્યાત હતી. એક ડાયલોગ જબરજસ્ત પ્રખ્યાત થયો હતો. કોઈને ખબર હોય તો? ચાંદની ના, ચાંદની ચોક ટુ ચાઇના ક્યાં? ચાંદની ચોકમાં કયો હોય? ચાંદની ચોક નો જ હતો. કોઈને ખ્યાલ છે? કરીના કપૂર વાળો ડાયલોગ. યસ યસ, ફરતી બોલો, જોરથી બોલો. એક જ જણ બોલો, કેમ કે એમાં બહુ ભૂલો પડે. એક જ જણ બોલો. ચોક में फिर से एक बार बोलो. સાંભળજો બધા, બોલો ફરીથી એકવાર. બધામાં ચ ચ ચ ચ આયો કે ના આયો? આયો? જ્યાં ચ પહેલો આવે, જ્યાં ક પહેલો આવે, ક્યાં ખ પહેલો આવે, ક્યાં ઘ પહેલો આવે, કોઈ પણ પહેલામાં એક જ વર્ણ વારંવાર રૂપાંતર થાય એ વર્ણાનુપ્રાસ બને. કમ્પ્લીટ? એનો વાંધો નહીં. ખબર પડી કે ના પડી? ખબર પડી? કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. બોલો મારી જોડે. કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. પેપરમાં પ્રશ્ન પૂછાયો. કમ્પ્લીટ? નંબર 2. કામિની બોલો. કોકિલા કેરી કુંજન કરે. ફરતે એકવાર બોલો. કમ્પ્લીટ?
નટવર નિરખ્યા નેન ઘેટા બકરા નથી, આપણે માણસો છીએ અને એ પણ વિદ્યાર્થીઓ છે, એ પણ નર્સિંગના. બોલો નટવર નિરખ્યા નેન. કયા વર્ણનો પ્રાસ થાય છે? ન ન ન. યસ કર નો. કામિનીમો ક ક ક. કાચના કબાટમાં કયું આવશે? આવું આપણે ટીક કર્યા વગર આવીએ તો પેલા આપણે 71,000 પગાર આલે, આપણને 80,000 પગાર આલે. ના જ આપું ભાઈ, એ લોકોને ઇન્ટેલિજન્ટ માણસોની જરૂર છે. આવું નહીં આવડતું તો અનમને શું લઈએ કે બેન, એક છોકરી કે બેન મારે નર્સિંગમાં 60 માર્ક્સ પણ ગુજરાતીમાં 20 માર્ક્સ. અને આવું પૂછાય છે. સમજાય નહીં સમજાય? એટલે આપણે કશું જ નહીં, કારણ આપણે હસતા રમતા આ રીતે આખું લેક્ચર પૂરું કરવાનું છે. ફાવશે? ગમશે? ચાલશે? ઓકે ચલો. અવાજ ના થવો જોઈએ ભાઈ સજ્જો. અવાજ ના થવો જોઈએ. શું આવ્યું? ક ક ક. તો શું આવશે? વર્ણાનુપ્રાસ. એકનો એક વર્ણ વારંવાર આવતો હોય તો એ કયો બને? બેને આટલું શીખવાડી દીધું. પેપરમાં પ્રશ્ન એ પૂછાઈ ગયો. નટવર નિરખ્યા નેન કયા પ્રકારનો અલંકાર છે? પણ ઓપ્શનમાં વર્ણાનુપ્રાસ આપ્યું જ નહીં. શબ્દાનુપ્રાસ આવે? આવું કોણે શીખવાડ્યું આટલું સારું પેપર? એ બી ગુજરાત ગૌણસેવા મંડળનું. 2 માર્ક્સની ભૂલ ના હોય તે પેપર જ ના ગૌણસેવા મંડળનું. જો તૈયારી કરતા હોય સ્ટેટ ગવર્મેન્ટની એ લોકો તો વર્ણાનુપ્રાસ ના આપ્યું હોય પેપરમાં તો બીજું એક છે, આનું નામ વર્ણ સગાઈ. કઈ છે છોકરાઓ? વર્ણ સગાઈ. બોલો આવડે? કમ્પ્લીટ. વર્ણાનુપ્રાસ ના આપ્યું ઓપ્શન, મને શું આપેલું હશે? વર્ણ સગાઈ. બરાબર, એટલે કે વર્ણોની શું કરી દીધી? સગાઈ. કમ્પ્લીટ. એકનો એક વર્ણ આવતો હોય વારંવાર તો એનો વર્ણાનુપ્રાસ બને કાં તો વર્ણ સગાઈ. કમ્પ્લીટ છો? કોઈ તકલીફ ના? ઓકે, છેલ્લે લખવાનો ટાઈમ આપીશ. બરાબર. હવે આપણે જોઈશું ત્રીજો અલંકાર, સોરી બીજું. હું આશા રાખું કે ખાલી 2 કલાક તમે અવાજ નહીં કરો, પણ તમે તારા વાતો કરો, ગમે તે કરો. બરાબર, ખાલી 2 કલાક મને આપી દો, તમે જે કરવું એ. બીજો અલંકારનું નામ છે, ધ્યાન આપો. બીજા અલંકારનું નામ છે જેનું નામ છે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. બોલો શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. એમાં કશું જ નહીં, એમાં શબ્દોનો પ્રાસ હશે. શું હશે? હશે. કમ્પ્લીટ. ચલો, શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. હવે આમાં શું કરીશું આપણે? ફર્સ્ટ છે શબ્દોનો પ્રાસ થતો હોય એ શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને. યસ ઓર નો? ઓકે.
શબ્દાના પ્રાસમાં હું તમને એક અહીંયા લખું. વાતો નહીં. ગાયક ન લાયક ફોગટ ફૂલાણું છે. વાંચજો. ગટ ફૂલાણું છે. ચલો ધ્યાન આપી દો. આપણે અત્યારે હાલ ભણી રહ્યા છે ગુજરાતી ગ્રામર. ગુજરાતી ગ્રામરમાં ભણી રહ્યા છે અલંકાર. અલંકારમાં ભણી રહ્યા છે શબ્દાલંકાર અને શબ્દાલંકારનું સેકન્ડ ભણી રહ્યા છે આપણે હાલ શબ્દાલંકાર અથવા નથી આવતો અવાજ મને. કાં તો રણકા સાથે જીવવાનું. બરાબર. આપણે ઉભા રહ્યા તો ચાર માણસને એમ થવું જોઈએ કે ના ભાઈ અહીંયા નહીં બોલાય, એટલો રણકો રાખવાનો. ડન. કેમ કે નોકરી એમ તો બહુ કાઠું. ચાલો, શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસમાં કેવું હશે છોકરાઓ? શબ્દનો પ્રાસ થતો હશે. શાનો પ્રાસ થતો હશે? શબ્દોનો પ્રાસ. અહીંયા જુઓ, ગાયક ન લાયક ફોગટ ફૂલાણું છે. શું છે? ગાયક ન લાયક ફોગટ ફૂલાણું છે. એટલે જુઓ અહીંયા પ્રાસ કયો બેસે છે? ગાયક લાયક. કયો પ્રાસ છે? ગાયક અને લાયક. તમે બોલશો, બોલો મારી સાથે. ગાયક લાયક. પ્રાસ બેઠો કે ના બેઠો? શબ્દોમાં આ શબ્દોનો પ્રાસ બેઠો. અને જ્યાં શબ્દોનો પ્રાસ બેઠતો હોય એ કયો અલંકાર થઈ જાય? અને જો શબ્દનો પહેલા અક્ષર, દરેક શબ્દનો પહેલો અક્ષરનો પ્રાસ બેસતો હોય તે કયું થઈ જાય? વર્ણાનુપ્રાસ. પેપરમાં પૂછાય તો બિંદાસ ટીક કરીને આવવાનું, ગભરાવાનું નહીં. ક્લિયર? સેકન્ડ, જવાની તો આખરે જવાની છે. જવાની તો આખરે. આનો મતલબ શું? અહીંયા શું છે છોકરાઓ? જવાની. અહીંયા પણ શું છે? જ્યારે કોઈ વાક્યમાં એક લીટી, જ્યારે કોઈ વાક્યમાં એક લીટીમાં બે વાર એક જ શબ્દ આવતો હોય તો પણ શું થઈ જાય? તો પણ શું થઈ જાય? બરાબર. જવાની તો આખરે જવાની છે. સલમાન ખાન વાળી જવાની નહીં, 4 दिन की चांदनी વાળું. કમ્પ્લીટ. એ જવાનીની વાત આપણે નથી કરતા, આપણા જવાનીની વાત કરીએ છીએ કે જવાની તો આખરે જવાની છે. જવાની એટલે જતી રહેવાની છે, જવાની એટલે યુવાની. કમ્પ્લીટ છો? અહીંયા બે મતલબ થાય છે. તો પછી તમને એમ થાય બેન કેમ ગોઠવી પડો તમે? હું તો આશ્લેષ અલંકાર જોયો તો. હોશિયાર હોય, પાછા બહુ હોશિયાર હોય. બેન નાના તો ખોટું પાડો છો. અરે ભાઈ, એક અલંકાર બે અલંકાર બની શકે, એક સમાસ બે સમાસ બની શકે, એક છંદ બે છંદ બની શકે. હા, એટલે એવું ચિંતા કરવાની નહીં. એક અલંકાર 3 અલંકારે બની શકે. તો બેન ઓપ્શન્સમાં શું કરીએ? અલે ઓપ્શન્સમાં એક જ મૂક્યો હોય, બે મૂક્યા હોય તો ગૌણ સેવા મંડળને આપણે કાગળ લખી શકીએ. ગૌણ સેવા મંડળને આપણે કાગળ લખી શકીએ કે ભાઈ કેમ આ નંબરનો 100 and 100 ક્વેશ્ચન, આમાં બે ઓપ્શન્સ કેમ? એમાં જોડે પૂરતું રીઝન ના હોય તો એને આપણે માર્ક્સ આપવા પડે. કમ્પ્લીટ. એટલે ટેન્શન છોડી દેવાનું. હેવ યુ ડન ઇટ? ઓકે. જવાની તો આખરે જવાની છે. તો મતલબ જવાની એટલે યુવાની અને જવાની એટલે જતી રહેવાની. પણ આપણે અત્યારે મતલબ સમજવાનો નથી. આપણે એટલું જ સમજવાનું છે, એક વાક્યની અંદર બે શબ્દો વારંવાર આવતા હોય તે કયો અલંકાર થઈ જાય? એક્ઝામમાં શબ્દ અલંકાર ઓપ્શન્સ ના આપેલો હોય તો મગજમાં ક્લિયર? ત્રીજું, નકશામાં જોયું તે ન કશામાં જોયું. એટલે અહીંયા શું છે પાછો? નકશો. અહીંયા પણ શું છે? નકશો. નકશા નકશા. આવ્યું કે ના આવ્યું?
એકનો એક શબ્દ આવ્યો કે ના આવ્યો? અને હાચ કહેવાય અને આને નાચ કહેવાય. નકશામાં જોયું તે ન કશામાં જોયું, એટલે કે આપણે જે નકશામાં જોયું છે મેં બીજે કોઈ જગ્યાએ જોયું નથી. મતલબ તો બે થયા છે, બરાબર. એટલે બીજો અલંકાર પણ એ બની શકે. આપણે તો કેટલા સુધી યાદ રાખવાનું છે? એકનો એક શબ્દ 2 વાર આવી ગયો એટલે વાર્તા પૂરી. બાજવાળો એમ કે કહું તો બહુ મોટી જગ્યાએ બહુ મોટા સાહેબ પણ ભણું છું અને એમાં ના આવે તો પણ માનવાનું નહીં. આપણે સાચા હોવા જોઈએ. ના, હું ભણું છું, આ સાચું જ છે. 2 શબ્દ આવે એટલે આ જ અલંકાર થાય. આ જ કોન્ફિડન્સ રાખવાનું. ઇઝ ધેટ ક્લિયર? તો કયું આવશે? યસ, શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ મતલબ યમક અલંકાર. બોલો. ગાવ. ગાયક નલાયક ફોગટ ફૂલાણો છે, વાની તો આખરે જવાની છે, નકશામાં જોયું તે ન કશામાં જોયું. બોલો, પેપર પૂછાતા આવડે? ફાવશે? ગમશે? ચાલશે? ઓકે, ચલો થર્ડ જઈએ. આ અલંકારનું નામ છે ભાઈ અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ જોઈને જ ખબર પડે. અંતમાં પ્રાસ. અંત્યાનુપ્રાસમાં જોઈને જ ખબર પડે શું છે? અંતમાં પ્રાસ. જેમાં અંતમાં એટલે કે ફોર એક્ઝામ્પલ 2 લીટી તમારા પેપરમાં યાદ રાખવાની. એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે પણ પેપરમાં તમારા ગુજરાતી ગ્રામરનો અંત્યાનુપ્રાસ પોઈન્ટ પૂછાશે તો તમારે 2 લીટી ઓલવેઝ આપેલી હશે. કેટલી લીટી આપેલી હશે? જો વર્ણાનુપ્રાસમાં બનક એક જ લીટી આપેલી હોય, શબ્દાનુપ્રાસમાં બનક 2 લીટી, અંત્યાનુપ્રાસમાં તો ઓલવેઝ 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 કેટલી લીટી આપેલી હોય? 2 જ લીટી આપેલી હોય. કેમ? ભાઈ અંતમાં પ્રાસ કરવાનો છે. એક જ લીટી આપો તો અંતમાં પ્રાસ કેવી રીતે થાય? ના થાય. માટે અંત્યાનુપ્રાસમાં 2 લીટી હશે અને શું હશે? એના અંતમાં પ્રાસ થતો હશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો હું એક લખું છું અહીંયા. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. વાતો નહીં. ચલો જોડો મારે ગાવ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. फिर से एक बार. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. ક્લિયર? કોઈ પણ 2 જો યાદ રાખો, અંત્યાનુપ્રાસ એટલે 2 લીટી આપેલી હોય એટલે કન્ફ્યુઝ થવાનું નહીં. એક લીટી હોય તો એ પ્રમાણે ટીક કરી નાખો. અંત્યાનુપ્રાસ કેવી રીતે ભાઈ? 2 લીટીઓ હોય તો જ અંતમાં પ્રાસ થાય કે એમને થવાનું છે? નાશ થાય, નાશ થાય, નાશ થાય. અને આવા પેપરમાં કલાક કરીને ટીક કરીને આવો, આમ કઈ પેપરમાં પાસ નહીં થવાતું. કેવી રીતે થવાય? એના માટે તમે એક્ઝેક્ટ હોવા જોઈએ. હા ભાઈ, અંત્યાનુપ્રાસ હોય તો ક્યાં પ્રાસ થતો હોય? ઓલવેઝ અંતમાં જ થતો હોય. અને અંતમાં પ્રાસ ક્યારે થતો હોય? કે જ્યારે 2 લીટી આપેલી હોય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. નામ કામ. નામ કામ. બોલો આવડે? આમાં કઈ મારા ટાઈમ બગાડવાની જરૂર લાગતી નથી. અંત્યાનુપ્રાસમાં થશે અંતમાં પ્રાસ. ડન? ઓકે, હવે નેક્સ્ટ જઈએ. આ પણ મોસ્ટ આઈએમપી. જેને કહેવાય છે પ્રાસાનુપ્રાસ. મને ખબર છે ને ત્યાર સુધી 2020 સુધીની જે 2018 સુધીની જેટલી પણ પરીક્ષાઓ લેવાય ને
એમાં કદીએ પ્રાસાનુપ્રાસ નતા પૂછાતા, પણ 2019 થી આમને પાછો ટન લીધું છે અને ટનમાં તમારે પૂછાય છે. એટલે આ પૂછાતું હોય તો આપણે કરાવવું પડે, અપડેટ થવું પડે ને. અત્યારે આપણે નોકિયાનો ફોન વાપરે ના ચાલે. ક્લિયર? કે તાર જો વોટ્સઅપ છે કે ના ભાઈ, તાર જો ઇન્સ્ટાગ્રામ છે ના ભાઈ, તાર જો ફેસબુક છે કે ના ભાઈ, તો તું જૂનું છે. આપણે માન્ય કે ના માન્ય આવું. એટલે યાદ રાખવાનું કે પેપરમાં હવે આ લોકો કયો ક્વેશ્ચન પૂછે છે? પ્રાસાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસમાં કેવું હોય છોકરાઓ કે ફોર એક્ઝામ્પલ એમાં 2 વાક્ય તો આપવા જ પડશે એમને. કેટલા વાક્યો આપવા પડશે? 2. હવે 2 માં કેવું હશે? 2 માં આ રીતે હશે. કેવી રીતે? 2 લીટી તો ફરજિયાત આપી હશે. કેટલી લીટી આપી હશે આમાં? કેટલી? 2 લીટી. જો એક આ અને આ સેકન્ડ. પણ આમાં શું યાદ રાખવાનું? અંત્યાનુપ્રાસમાં આપણે એવું યાદ રાખતા હતા કે 2 લીટી હોય એના અંતમાં પ્રાસ હોય એટલે કયો બનતો હતો? એ અંત્યાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસમાં આપણે શું યાદ રાખવાનું છે કે આ ફોર એક્ઝામ્પલ 2 લીટી છે, બરાબર? તો પહેલી લીટીનો અંત યાદ રાખવાનું છે. શું કરવાનું છે? પહેલી લીટીનો અંત અને બીજી લીટીની શરૂઆત. પહેલી લીટીનો અંત અને બીજી લીટીની શરૂઆત એ કયો બની જશે? પ્રાસાનુપ્રાસ. ચલો તો આપણે કરીએ. ઓકે, ડન. ચલો, પ્રેમ પદાર્થ પામીએ વામીએ પ્રસાદ. ક્લિયર? જો અમે શું કીધું? પહેલી લીટી હશે તો પહેલી લીટીનો અંત હશે. તો પહેલી લીટીના અંતમાં છોકરાઓ શું છે? પામીએ. અને બીજી લીટીની શરૂઆતમાં શું છે? વામીએ. પામીએ વામીએ. બોલો તો. પામીએ વામીએ. પામીએ વામીએ. મતલબ જો પામીએ અને વામીએ નો પ્રાસ બેઠો. યસ ઓર નો? ફરતે એકવાર બોલો. પામીએ વામીએ. પ્રાસ બેઠો અને પ્રાસ બેઠે, પ્રાસ બેસે એટલે સમજી લેવાનું. પણ આ કયો પ્રાસ છે? પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ. આ બંનેનો પ્રાસ બેસતો હોય તો ત્યારે અમુક છોકરાઓ અંત્યાનુપ્રાસ ટીક કરીને આવે છે, કારણ કે ત્યાં બધાને પ્રાસાનુપ્રાસ ભણાવવામાં આવતો નથી. ના ભાઈ, હવે પેપરમાં પૂછાય છે માટે આપણે પ્રાસાનુપ્રાસ પણ ભણવો પડે. ક્લિયર? તો પ્રેમ પદાર્થ પામીએ વામીએ પ્રસાદ. તો પામીએ અને વામીએ પેપરમાં પૂછાય તો તમને આવડવો જોઈએ. હા ભાઈ, આ કયું છે? પ્રાસાનુપ્રાસ. આવડશે? પણ બને કે પેપરમાં આ જ ક્વેશ્ચન આવી ગયું. હવે પ્રેમ પદાર્થ પામીએ વામીએ પ્રસાદ આ જ આવી ગયું, પણ ઓપ્શન્સમાં પ્રાસાનુપ્રાસ નહીં આપ્યું. સરસ. યાદ રાખજો, જ્યારે પણ છોકરાઓ પ્રાસાનુપ્રાસ ના આપ્યો હોય તો આનો બીજો ભાઈ છે પ્રાસાકરી. બીજા શબ્દમાં શું કહેવાય છે? પ્રાસાકરી. છોકરાઓ સિમ્પલ તમને કહું, તમને અહીંયા આપણે એમ કહેતા મિસ્ટર કશ્યપ. એક્ઝામ્પલ આપું છું. તમને અહીંયા શું કહેવાતું હોય? મિસ્ટર કશ્યપ. અને ગેરકાર્યો. સમજાયા? અહીંયા કંઈક નામ જુદું હોય અને ઘરે કંઈક નામ જુદું હોય. ઇટ મીન્સ ઉર્ફે. જેમ આપણા સાહિત્યકારો બધા થઈ ગયા, બધા કયા હતા? કયા હતા? ઉર્ફે. ધારો કે દાખલા તરીકે કલાપી, સુરસીજી, તકસ્તેજી, ગોહિલ, ઘનશ્યામ, કનૈયાલાલ, મુંશી, ધૂમકેતુ, ગૌરીશંકર, જોશી. ઉર્ફે. ઉર્ફેનો મતલબ એમ થાય કે ત્યાં બીજું કહેવાતું, અહીંયા બીજું કહેવાતું. માણસ જ માણસ. કેમ કે કશ્યપ જુદો છે, કાર્યો જુદો છે, ઉમેર પડે ના. છોકરો તો એક જ છે પણ એના નામ કેવા છે? જુદા. બસ આ વસ્તુ એ જ છે. પ્રાસાનુપ્રાસ શું છે? પ્રાસાનુપ્રાસ શું છે? પ્રાસાકરી. ક્લિયર? એટલે એક્ઝામમાં ઓપ્શન્સમાં કાં તો પ્રાસાનુપ્રાસ આપ્યું હોય કાં તો પ્રાસાકરી આપી હોય. આવડશે? ડન? ઓકે. પ્રેમ પદાર્થ પામીએ વામીએ પ્રસાદ.
બોલો આવડશે ને? ઓકે. આમાં હું એટલામાં ટાઈમ નહીં બગાડતી કે ક્યારેક 0.1% પૂછાય છે, જેમાં 100% પૂછવાનું છે કે હું તમને 100 એક્ઝામ્પલ આપીશ, પણ આમાં જેમાં જરૂર નહીં હોય એમાં હું તમારો ટાઈમ વેસ્ટ કરીશ નહીં, કે મારો પર્પઝ એક જ છે કે આમાંથી તમે જ્યારે મને સરને ફોન કરો, સરને વાત કરો, ત્યારે તમે એમ કહેજો કે હા 100 માંથી મારે 80 માર્ક્સ આવે. એટલે હું તમને અપ ટુ ડેટ જ ભણાવીશ. હું કોઈ જગ્યાએ તમારો ટાઈમ વેસ્ટ કરીશ નહીં. મને એવું લાગે કે અહીંયા મારે સમય બગાડવા જેવો ત્યાં હું સમય બગાડીશ, અને જ્યાં મને એવું લાગે કે ભાઈ અહીંયા સમય તમારો વેસ્ટ કરવા જેવો નથી ત્યાં હું થોડું સ્કીપ કરીશ પોઈન્ટ. ઇઝ ધેટ ક્લિયર? હેવ યુ ઇન માઇન્ડેડ? ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ભણીશું, જેનું નામ છે અર્થા અલંકાર. અર્થા અલંકાર ભણતા પહેલા તમે આ એક વાર નોંધી દો, બરાબર? પેલું નોંધી દો, આગળનું એ નોંધી દો એટલે તમને ખબર પડે કે ભાઈ આપણે શું ભણી રહ્યા છીએ. ફરીથી કહું છું, આપણે ગુજરાતી ગ્રામર ભણી રહ્યા છે. ગુજરાતી ગ્રામરમાં આપણે અલંકાર ભણી રહ્યા છે. અલંકારમાં કયો ભણી રહ્યા છે? શબ્દ અલંકાર. અને શબ્દ અલંકારમાં ટોટલ કેટલા છે? 4. નંબર 1 યાદ રહી જ જવું જોઈએ. અહીંયા ધ્યાન બધાનું. હું પ્રશ્ન પૂછું ને ફટ દઈને જવાબ નીકળવા જોઈએ. મારે તો 100% રિઝલ્ટ જોઈએ છે. એક છોકરાને બધું આવડતું હોય બીજાને કશું ના આવડતું હોય, મારે એવા છોકરાઓ નથી જોઈતા. મારે તો બધા છોકરાઓને આવડવું જોઈએ. બરાબર? બોલો. फिर से एक बार, मोदी सरकार. कंप्लीट. चलो चलो अलंकार લખી દો. સંસ્કૃત ભાષામાંથી ઉતર્યો છે એ બી લખી દો. અલંકાર શબ્દ તમારા એક્ઝામમાં એવું બી ક્વેશ્ચન આવી ગયેલો છે 2 થી 3 વાર કે ભાઈ ગુજરાતી ભાષા કઈ ભાષા ઉપરથી ઉતરી આવી છે. એમાં ઓપ્શન છે એમાં હિન્દી મૂકશે. હિન્દી ના આવે, સંસ્કૃત જ આવે. પૂછાય છે એક્ઝામમાં. અને આપણી ગુજરાતી ભાષા મેઇન શું છે એ બી તમને અહીંયા કહી દો, વાત નીકળી છે તો ગુર્જર. આપણે આવી ગયેલો ક્વેશ્ચન છે. બરાબર? આ ગુર્જરોની છે. યસ, લખી દો આટલું. ચલો, દેખાય છે ને? જેટલા બી હિન્દી ગીતો બને છે ને મોસ્ટલી આના જ બને છે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અર્થાનુપ્રાસ, સોરી પ્રાસાનુપ્રાસ એના જ બને છે. કેવી રીતે કહું? આ દિલ હે પાની 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 પાની, और दिल है साणी 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 साणी, पानी 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 रे. સમજે? નैनो में बज्जा पानी रे. એટલે હવે જ્યારે પણ કોઈ પિક્ચર જોવા જાવ ને, ઘેર ના કહેતા કે બેન પિક્ચર જોવાની વાતો કરે છે, પણ કદાચ જાવ અને કોઈ બી ગીત સાંભળતા હોય તો ત્યાર વિચાર આ કયો અલંકાર બનતો હશે. સમજ્યા? પ્રેક્ટિકલ લખી દો. નેક્સ્ટ બાર લખતા એટલે જ મેં ના કર્યું. હું તમને મારું બનાવેલું એક મટીરિયલ આપીશ, આખો બંધ કરીને એટલું તૈયાર કરી દેવાનું કે તમે જીપીએસસી ડીવાયએસઓ સુધી ક્લિયર કરેલી પરીક્ષાઓ, એટલે ટેન્શન છોડી દેવાનું. એક વાર મારા ભારે ખમ પેપર પૂછી કાઢ્યું કે બધાને નહીં આવડતું, તો એ મારા સ્ટુડન્ટોને આવડતું હોય છે. આ મારો રેકોર્ડ છે, એટલે ચિંતા છોડી દેવાની. થઈ ગયું? ઓકે ઓકે, વાંધો નહીં. એટલે વાતો કરવાનો છોકરાઓ ટાઈમ નહીં આપે. થઈ ગયો, ફટાફટ કરું. નેક્સ્ટ લખી દો.
ઓકે ડન. ક્લિયર? ઓકે. અંત્યાનુપ્રાસ, અંતમાં પ્રાસ. થઈ ગયું? ઓકે ચલો હવે નોટ પેન બંધ. હવે આપણે પાછા સમજીશું શું છે. આ છે અર્થ અલંકાર. પેલા શબ્દ અલંકારમાં કેવું હતું? શબ્દોનો અલંકાર હતો, એટલે શબ્દો પર તમે નક્કી કરતા હતા કે ભાઈ આ સો એન્ડ સો અલંકાર હશે. આમાં તમે શબ્દો પર નક્કી નહીં કરી શકો, બરાબર છે. અર્થમાં કહેવાનો અર્થ જોવો પડશે કે ભાઈ આ અલંકારનો શું અર્થ થાય છે. ક્લિયર? તો ફર્સ્ટ છે અર્થ અલંકાર. એમાં ફર્સ્ટ લઈશું આપણે, હમણાં ભણ્યા ને તમને સમજાવ્યું, ઉપમા અલંકાર. તો અગેન મેં તમને કીધું એ રીતે એક્ઝામ્પલ આપીશ જે મેં તમને આપ્યા. કયું? અલા આના ચોપડો તો આના મારા જેવો જ છે. આ તમારી બેન જેવી લાગે છે. આ ભાઈ તો ઋત્વિક રોશન જેવા લાગે છે. આપ્યા એટલે જેમાં યાદ રાખો, જેમાં સરખામણી હશે. શું હશે? સરખામણી. કાં તો વ્યક્તિની સરખામણી, વસ્તુની સરખામણી હશે તો એ કયો અલંકાર બનશે? ઉપમા અલંકાર. જ્યાં પણ સરખામણી હશે ત્યાં કયો અલંકાર બનશે? ઉપમા અલંકાર. ઇઝ ધેટ ક્લિયર? એમાં મોસ્ટલી શબ્દો પૂછાય છે એક્ઝામમાં, એ આ એક આ પૂછાય છે. જેવો, જેવું, જેવી, જેવું, સરીખા, આવા. જેવો, જેવી, જેવું, સરીખા. બરાબર. એક એક્ઝામમાં તો એવું પૂછાયું હતું કે મારું કડું સરીખું, મારું કડું સરીખું પડી ગયું મેરામાં. બરાબર. એટલે સરીખું શબ્દ આવે તો પણ શું સમજાવવાનું? ઉપમા અલંકાર. છોકરાઓ ઉપમા અલંકાર હંમેશા શું આપશે? સરખામણી આપશે. શું આપશે? સરખામણી. જ્યારે પણ એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે, જ્યારે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે તો એ અલંકાર ઓલવેઝ 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 કયું બનશે? અલંકાર. કયો બનશે? ઉપમા અલંકાર. એક્ઝામ્પલ જોઈએ.
ઓકે. લખવાનું બંધ. કંટાળો આવે? તું વાતો કરો? ચલો ધ્યાન આપો. આપણે ભણી રહ્યા છે બરાબર ઉપમા અલંકાર. ઉપમા અલંકારમાં આપણે જોઈશું શું જોઈશું? જેવો, જેવી, જેવું, સરીકા, સરીખું, કેરું, આવા કોઈ પણ પ્રકારના શબ્દો આવશે તો આપણે સમજી લેંગે કયો અલંકાર આવ્યો ભાઈ? ઉપમા અલંકાર. ઉપમા અલંકાર ઓલવેઝ 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 સરખામણી બતાવે. સરખામણી ના હોય તો ક્યારે ઉપમા અલંકાર બની શકે નહીં. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે આમાં એમ કે છે મારા કાકા લાકડા જેવા કઠોર છે. બરાબર. લાકડું તૂટે નહીં તો મારા કાકા બી તૂટે નહીં એટલા કઠોર. બરાબર. એટલે કે એમની સામે કોઈ પણ વાત રજૂ કરવી હોય બરાબર તો વિચારવું પડે. ફોર એક્ઝામ્પલ અત્યારે હાલ તો બહુ ફેમસ છે. શું ફેમસ છે? સાઉથ ઇન્ડિયનના પિક્ચર. બરાબર. માર જોડ દે ઠોકમ ઠોક. યસ ઓર નો? બરાબર. એમાં એક બતાવે શું બતાવે? હરિયાણાની વાત કરીએ તાવજી બતાવે. બાબા તાવ કેવા હોય? હલે જ નહીં ને હલે જ નહીં ને. એ રીતે સાઉથ ઇન્ડિયામાં બી એવું હોય કે જે હીરો હોય ને એમનો મોસ્ટલી વિલન કોણ હોય? હિરોઈનના પપ્પા જ હોય કાં તો હિરોઈનના દાદા હોય. એટલે પેલા લડ્યા વગર બિચારાને છૂટકો નથી. બરાબર. તે કેવા હશે? લાકડા જેવા કઠોર. બરાબર. કે ભાઈ આમને ગમે તેટલું કહીએ આ માનશે નહીં. ક્લિયર છો? ઓકે. તો આ જુઓ મારા કાકા લાકડા જેવા કઠોર છે. આવ્યું તો શું સમજવાનું તમારે? જેવા, જેવું, જેવી એટલે સમજી લેંગા કયો અલંકાર આવ્યો ભાઈ? ઉપમા અલંકાર. યસ. સેકન્ડ મારો ચોપડો તમારા જેવો જ છે. પાછો શું આવ્યું? જેવો. તો કયો આવશે છોકરાઓ? અને સૌથી વધારે તમારા એક્ઝામમાં પૂછાતો હોય ક્વેશ્ચન તો એક આ પૂછાય. બોલો. અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. એટલે મારા દાદા જે છે એ કેવા છે? એક વડ જેવા છે. જેમ વડ હોય તો પોતાની વડવાઈઓને કેવા જકડી રાખે છે એમ મારા દાદા પણ શું કરે છે? વડવાઈના જેવું કામ કરે છે. સોરી વડના જેવું કામ કરે છે કે વડ અડીખમ ઊભો છે અને વડવાઈઓને કેવી રાખે છે? એમને ઝુંડ જેવી સરખી રાખી છે. એટલે એમને એક્ઝામ્પલ આપ્યું કે મારા દાદા તો મારા દાદા કોના જેવા છે? વિપુલ વડના ઝુંડ સરીખા. વિપુલ વડ જેવા છે. બરાબર. એમની છત્ર છાયા છે માટે અમે લોકો આટલા આગળ છીએ. ક્લિયર? અહીંયા શું કરી? દાદાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? વડના ઝુંડ સાથે. ક્લિયર છો? ડન? ખબર પડે છે ભાઈ? ઓકે. આપણે ભણી રહ્યા છે ઉપમા અલંકાર. ચલો બોલો તો. બરાબર. આમાં કયો શબ્દ આવશે? આ સૌથી વધારે એક્ઝામમાં આવે છે. કમ્પ્લીટ છો? ડન? ઓકે. નંબર 2. આપણા છોકરાઓ મારા તકલીફ છે. નંબર 2 ઉત્પ્રેક્ષ અલંકાર. તમને ડેફિનેશન કોઈ પણ યાદ નહીં રહેતી હોય ને પણ જ્યારે તમે એક્ઝામ્પલ તૈયાર કરશો ને પછી હું તમને ડેફિનેશન શીખવાડીશ.
ઊંધું છે મારું કામકાજ. બધા કેવું હોય સાહેબ વ્યાખ્યાઓ શીખવાડતા હોય પછી એક્ઝામ્પલ શીખવાડે. હું ઊંધું કરું છું. પહેલા તમને એક્ઝામ્પલ શીખવાડીશ પછી તમને વ્યાખ્યા આવડી જ જશે. ક્યારે ભૂલ પડશે નહીં. બરાબર. ગોખણ પટ્ટી કરાવી એ કોઈ પણ શિક્ષકનો ધર્મ ના હોય. શિક્ષક કોને કહેવાય કે તમને અહીંયા ને અહીંયા યાદ રહી જવું જોઈએ. ક્લિયર છો? તો એમાં શિક્ષક ગણો છો? તો વાંધો નહીં. ચલો આપણે ભણી રહ્યા છીએ ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારમાં કેવું હોય? સંભાવના દર્શાવતા હોય. બરાબર. કોઈ પણ વસ્તુની સંભાવના હોય ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર આવે. ફોર એક્ઝામ્પલ હું ક્લાસની બહાર ગઈ અને બહાર જોઈને મેં વાતાવરણ જોયું. કાલે વરસાદ આવે એવું લાગે છે. કાલે વરસાદ આવે એવું લાગે છે. ડન. નંબર 2, હૈયું જાણે હિમાલય. હૈયું જાણે હિમાલય. આનું હૈયું કેવું છે? હિમાલય. જાણે હિમાલય ના હોય એવું આનું હૈયું છે. બરાબર. મતલબ દિલદાર હૈયું છે. જાણે યાદ રાખો. જ્યાં પણ જાણે, રખે અને શકે, કયા શબ્દો? જાણે, રખે, શકે શબ્દો આવે એ હંમેશા કયો અલંકાર બનશે? ઉત્પ્રેક્ષા. ફરીથી કહું છું, ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે, શકે બને એ કયું બને? ઉત્પ્રેક્ષા અલંકાર. એટલે આના શબ્દો આવે તો તમે યાદ રાખશો જાણે, રખે, શકે. કમ્પ્લીટ. એક્ઝામ્પલ લઈએ. કોઈ કહી શકશે બીજું એક્ઝામ્પલ? વાતો નહીં. ઉત્પ્રેક્ષા અલંકાર એવું કે છે ભાઈ જાણે, રખે, શકે. જ્યાં જાણે આવશે, રખે આવશે, શકે આવશે અને ભવિષ્યની સંભાવના હશે ત્યાં હંમેશા 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 કયો અલંકાર બનશે? ઉત્પ્રેક્ષા અલંકાર. એમાં ફર્સ્ટ છે હૈયું જાણે હિમાલય. આવ્યું? નંબર 2, દમયંતીનું મુખ જાણે ડ જેવું છે. જાણે આજે વરસાદ આવશે. અહીંયા પણ શું આવ્યું? જાણે. એટલે યાદ રાખી દેવાનું જ્યારે જાણે આવશે, રખે આવશે, શકે આવશે આ શબ્દો આવે એટલે આપણે કયો અલંકાર માનીશું ભાઈ? ઉત્પ્રેક્ષા અલંકાર. ચલો બોલો તો. હૈયું આ કાઢ નાખો. જેવું કાઢ નાખો કન્ફ્યુઝન થશે. બોલો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. એટલું જ રાખો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. નંબર 3, કમ્પ્લીટ. જે શબ્દમાં જાણે, રખે, શકે આવશે એ શબ્દો જ્યાં બી હોય અને સંભાવના હોય ભવિષ્યની ત્યાં આપણે કયો બનાવીશું અલંકાર? ઉત્પ્રેક્ષા અલંકાર. ઇઝ ધેટ ક્લિયર? નંબર 3, તકલીફ હોય તો કહી દેજો. ત્રીજો અલંકાર છે રૂપક. ઉપમાન ઉત્પ્રેક્ષા ભણ લીધું કહે એમાં હું બેન સૌથી આ તકલીફ પડતી હોય છોકરાઓને? યસ ઓર નો? કેટલા એવા છે જેને રૂપકમાં તકલીફ પડતી હોય? આમ વ્યવસ્થિત આંગળી ઊંચી કરો. વ્યવસ્થિત આંગળી ઊંચી કરો. કેટલા એવા છોકરા જેમને રૂપકમાં તકલીફ પડતી હોય? ખાલી 3 જ જણને. બીજા બધાને આવડે? કશો વાંધો નહીં. આ સારું. હું એવું પૂછું, ધ્યાન આપો, કોન્સેપ્ટ ચેન્જ. એવું પૂછું રૂપક અલંકાર કેટલાને આવડે છે? હવે આંગળી ઊંચી કરો. રેઝ યોર હેન્ડ. બરાબર. ઓકે, સમજી લીધું ભાઈ. બરાબર. ધ્યાન આપો. ઉપમા અને ઉત્પ્રેક્ષા એક અલંકાર એવા છે જે મોસ્ટલી બધાને આવડતા હોય પણ જ્યાં રૂપક આવે ત્યાં પણ એમ થાય
શું કામ આવતો હશે? આપણા ઘેર ફરે કોઈ મહેમાન એવા આવે તેમ થાય આ ના આવ્યો તો સારું હતું કે ભાઈ મારો છોકરો ત્યાં અહીંયા છે એટલે આપણા પપ્પા કે આપણી મમ્મી હોય જો તું જો શીખ યસ કોમન વર્ડ શીખ બરાબર એટલે એવા કાકા આવે ને ત્યાં આપણને તકલીફ પડે એ આપણા કાકાનું નામ છે રૂપક એવા કોઈ બી કાકા કાકી આવે ત્યાં આવો રૂપક કાકા આવો રૂપક કાકી ક્લિયર તો ડન તો રૂપક અલંકાર એક સિમ્પલ અલંકાર છે એનું કોઈ ડેફિનેશન નથી કોઈ વાક્ય નથી આવું એવી કહી દો ઉપમેયની એકરૂપતા ઉપમાન સાથે દર્શાવવામાં આવે એને રૂપક અલંકાર કહેવાય છોકરાઓ ટોપિક પૂરું સાંભળ ફરતી બોલું ઉપમેયની એકરૂપતા ઉપમાન સાથે દર્શાવવામાં આવે તે અલંકારને રૂપક કહેવાય ટોપિક પૂરો રૂપક અલંકાર પૂરું આવું આપણે ગોખી દીધું છે આવું આપણે ક્યાંક ક્યાંક 10માં 12માં ક્યાંક ને ક્યાંક ભણ્યા છીએ બરાબર કોઈ મતલબ નથી કેમ કે પેપરમાં આવું પૂછવાનું જ નથી પેપરમાં શું પૂછાય છે હું તમને કહીશ તકલીફ પડે છે એ હું તમને કહીશ જે મને તકલીફ પડી છે તમને પડતી હશે યસ ઓર નો કેમ કે આઈ હેવ 12 એક્ઝામ પાસ આઉટ બરાબર હું ગુજરાત જીપીએસસી ની 12 એક્ઝામ પાસ આઉટ છું ભાઈ એટલે મને ખબર જ છે છોકરાઓને કઈ જગ્યાએ તકલીફ પડે અને કઈ જગ્યાએ તકલીફ ના પડે હવે અહીંયા તકલીફ છે હું તમને સિમ્પલ શીખવાડી દઉં છું સમજો રૂપક અલંકાર એક એવો અલંકાર છે જે શોભામાં માનતો નથી અલંકાર છે પણ અલંકારમાં માનતો નથી એ એવું માને છે કે હું સીધો સાધો છોકરો છું બરાબર માને કોઈ છોકરીઓ હતી કે બીજાથી કોઈ લેવા દેવા નથી ડન હું પાર્ટીઓમાં માનતો નથી એ કયો અલંકાર છે રૂપક એ સીધો સાધો છોકરો છે બરાબર છોકરીની ડેફિનેશનમાં કહી શકાય કે સીધી સાદી છોકરી છે એટલે તમે એ છોકરીઓ મારી સામે રીતે ના જુઓ બરાબર રૂપક અલંકાર સિમ્પલ તમને હું કહું છું તમને ઓલવેઝ આવડી જશે રૂપક અલંકાર છે છોકરાઓ કેવો અલંકાર છે ખબર છે સીધો સાધો અલંકાર છે હું એવું કહું સમજો હું બોલું સમજજો આ ખુરશી મારા ઘેર હોય ને એવી જ ખુરશી છે તો કયો અલંકાર થશે ઉપમા જાણે આ ખુરશી અપ્સરા જેવી ના અપ્સરા ના હોય ઉત્પ્રેક્ષા આ ખુરશી પડી છે અહીં કશું લગાવ્યું મેં કશું લગાવ્યું આ ટેબલ પર બોટલ પડી છે કશું લગાવ્યું છોકરાઓ ભણી રહ્યા છે કશું લગાવ્યું બેન ભણાવી રહ્યા છે કશું લગાવ્યું આ બેન્ચીસ ઉપર ચોપડો પડ્યો છે કઈ લગાવ્યું પેનથી હું લખી રહી છું કઈ લગાવ્યું જેમાં આડંબર ના હોય જેમાં આડંબર ના હોય એ જ રૂપક હોય કોઈ પણ પ્રકારનું આડંબર નહીં હોય એ કયો અલંકાર થશે ખબર પડે છે હવે અહીંયા હું એક લખું સાંભળજો સૌથી વધારે એક્ઝામ પૂછાતો આ ક્વેશ્ચન સૌથી વધારે તમારે આ વાક્ય પેપરમાં પૂછાય છે બોલો બપોર એક મોટું શિકારી કૂતરું છે હજુ એક વાર મેં એવું કીધું કૂતરું આવું છે કૂતરું તેવું છે કૂતરાની મોટી પૂંછડી છે કૂતરાની 2 આંખો છે હે કશું કીધું મેં કઈ રીતના કીધું ભાઈ બપોર શું છે શિકારી કૂતરું બપોર એક શિકારી કૂતરું કોઈ આડંબર કર્યો કોઈ માથાકૂટ કરી કોઈ રકઝક કરી ના આવા તમારા પેપરમાં કેવી રીતે ટીક કરવા છે એ તમને સમજાવું તમે જો 4 ઓપ્શન હશે તમે લીટી વાંચશો તમને આડંબર જ્યાં દેખાશે ત્યાં તમે આ બધા ટીક કરો પણ ત્યાં તમને સીધે સીધું વાક્ય લાગશે કેવું લાગશે સીધું ના ચડિયાતાપણું ના માથાકૂટ ના શણગાર કશું જ નહીં બસ સીધું વાક્ય એવું આપી દીધું કે આજે એક છોકરો પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો છે કોઈ જ પ્રકારની માથાકૂટ વગર સીધે સીધી લીટી આપી દીધી અને ઓપ્શનમાં તમને ABCD માં કોઈ જગ્યાએ રૂપક દેખાઈ ગયું તે કયો અલંકાર આવશે ઇઝ ધેટ ક્લિયર હવે હું તને એક એક્ઝામ્પલ આપું સમજજો ધ્યાન આપજો છોકરાઓ
અહીંયા ધ્યાન આપી દો. હવે શું કન્ડિશન બનશે? ઉપમા ઉપમા અલંકારમાં કેવું હશે ભાઈ? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. જેવો જેવી જેવું ખબર પડી ગઈ. તે કયું આવે? ઉપમા. દમયંતીનું મુખ જાણે ચંદ્ર હોય, જાણે રખે શકે. શું આવી ગયું? પણ ત્રીજું આવ્યું જેનું નામ છે રૂપક અલંકાર. તો આમાં કેવું આવે? બરાબર, બોલો ચાલો આવો. દમયંતીનું મુખ ચંદ્ર, ઇટ્સ કોલ્ડ રૂપક અલંકાર. આવડે કે ના આવડે? ચાલશે, ફાવશે, ગમશે? ક્લિયર છો? યાદ રાખજો, રૂપક અલંકાર ઓપ્શન્સમાં આવી ગયો છે અને સીધું વાક્ય છે. આપણો આમ કરો ને, 1 માર્ક્સ પાકું. ક્લિયર છો? એટલે રૂપક અલંકારમાં કેટલા છોકરાને ભૂલો પડે છે, એટલે મેં મારી ટ્રીક કાઢેલી છે. આ ટ્રીક તમને કોઈ ચોપડી કે યુટ્યુબમાં નહીં મળે. અમારી જાતની ટ્રીક છે. રૂપક અલંકાર આવડે કેમ નહીં? એમાં શું છે? બહુ બધા એક્ઝામ્પલો તપાસ કર્યા અને છેલ્લે મેં આ એક કન્ક્લુઝન કાઢ્યું છે કે જેમાં કશું જ ના હોય, કોઈ પણ માથાકૂટ ના હોય, સીધો છોકરો કે છોકરી હોય, એ કયો બની જાય? રૂપક અલંકાર. બોલો હવે આવડશે? અને આ રૂપક અલંકાર ઓલવેઝ એક સમાસ બને જેનું નામ છે કર્મધારય. અને આપણને બહુ હેરાન કરે છે પરીક્ષા. સમજાયા? આવડશે? ઓકે, ચલો એકવાર બોલી દઈએ. ઉપમા અલંકારમાં શું હશે? ઉત્પ્રેક્ષા, ક્લિયર છો? ઓકે, ચલો હવે નેક્સ્ટ. વાતો નહીં? વાતો નહીં? ચલો, વ્યતિરેક અલંકાર અથવા યતિશયોક્તિ અલંકાર, આ બે ભાઈ બેન છે, પણ આ થોડો ગરમ મિજાજનો છે. આ થોડો ઠંડો છે ને આ કેવો છે? ગરમ મિજાજનો. હવે આપણને એક્ઝામમાં તો સૌથી વધારે પૂછાતો હોય તો વ્યતિરેક પૂછાય છે, પણ કોઈ અટકચારો સાહેબ હોય એમ તો એને કેટલું વાંચ્યું છે એ ચેક કરવા માટે જો લીટી મૂકી દે તો પછી એ વખતે આપણને અતિશયોક્તિ આવે તો આપણા ચહેરા ઉપર સ્માઇલ આવવી જોઈએ કે ના, આ અલંકાર પણ મને આવડે છે. ક્લિયર? ઓકે. વ્યતિરેક અલંકાર, તો વ્યતિરેક અલંકારમાં શું હોય? તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. કેટલા સુંદર, કેટલું બધું સુંદર. ઐશ્વર્યા તો જતી રહી. તું ઐશ્વર્યા આગળ આવવું જ નહીં. એ તું તો ઐશ્વર્યા કરતા વધારે ખૂબસૂરત છું. હું શું કહું? તું તો ઐશ્વર્યા કરતા ભી ખૂબસૂરત છે. ઐશ્વર્યા તો તારા કઈ આવવા જ નહીં યાર. ક્લિયર? સેકન્ડ, વ્યતિરેક આપણે નહીં સમજવું. અતિશયોક્તિ કરવી છે. અતિશયોક્તિમાં ઐશ્વર્યા કરતા સુંદર? શું વાત કરે છે યાર? ઐશ્વર્યા કરતા સુંદર? તું તો અપ્સરા કરતા વધુ સુંદર છે. અપ્સરા એક બાજુ જતી રહી. તો એ કયો અલંકાર થઈ જશે? અતિશયોક્તિ. વ્યતિરેકમાં તો થોડી લિમિટ હશે. થોડી વખાણમાં આપણે એમ લાગે કે ભાઈ ના ભાઈ થોડી તો હશે. અતિશયોક્તિમાં ખબર છે કે હા, એ જો એક સિમ્પલ કહું ધ્યાન આપો. વ્યતિરેક અલંકારમાં હું ફેંકીશ તો તમે લપેટી શકશો.
યતિશયોક્તિમાં હું ફેંકીશ, તમે લપેટી નહીં શકો. બરોબર, હવે ઢીલ જ આલવી પડશે પતંગ. કમ્પ્લીટ છો? આપણે 2 અલંકાર ભણી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. આપણે ભણી રહ્યા છે અલંકાર. અલંકારમાં ભણી રહ્યા છીએ કયો અલંકાર ભણી રહ્યા છીએ? અર્થાલંકાર. અર્થાલંકારમાં ભણી રહ્યા છીએ વ્યતિરેક અને અતિશયોક્તિ. ચલો કહો હવે. વ્યતિરેકમાં શું છે? અતિરેક. વ્યતિનો મતલબ થાય વ્યય વત્તા અતિરેક. શું થાય? વ્યય વત્તા અતિરેક. અતિરેક તો કર્યો પણ વ્યર્થ વાળો કર્યો કે જેની કોઈ જરૂર નહોતી, માટે કયો અલંકાર બની ગયો? વ્યતિરેક. હવે વ્યતિરેક અલંકારમાં શું થશે? વ્યતિરેક અલંકારની અંદર વધારે પડતા પ્રશંસા વખાણ જ્યાં હશે ત્યાં કયો અલંકાર બનશે? વ્યતિરેક. વાતો નહીં. ચલો ધ્યાન આપી દે છોકરાઓ. તારી આંખડીની ધાર તલવારથી તેજ છે. હવે મતલબ આમાં શું કર્યું? વખાણ કરવામાં આવ્યા છે કોઈ છોકરીના. બરાબર, કે જે કાજલ બાજલ સુંદર તૈયાર થઈને આવી હોય અને કોઈને વખાણ કરો તો કેવા કરે કે ભાઈ તારી આંખડીની ધાર તલવારથી તેજ છે. હોય શું કર્યું અહીંયા? કારણ વગરનો વ્યર્થ અતિરેક કર્યો. એને શું કહેવાય આપણી ગુજરાતી ભાષામાં? કારણ વગરનો વ્યર્થ અતિરેક કર્યો, માટે શું થઈ ગયો? વ્યતિરેક અલંકાર. ભાઈ સિમ્પલ કહું, આંખડીની ધાર એટલી બધી તેજ હોય તો આપણે ચપ્પુ બપ્પુ તલવા લાવવાની શું ક્યાં જરૂર છે? ભાઈ જોઈને કાપી દે ને. કમ્પ્લીટ. કોઈ જરૂર હતી? નહોતી. ડન. નંબર 2. એક્ઝામમાં વધારે પૂછાઈ જાઓ. એક્ઝામમાં વધારે પૂછાય છે. બીજું, વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, એનાથી મીઠી મોરી માતરે. બરાબર. આમાં જો તમને કહું વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માડીના મેઘ બારે માસરે. ફરતી કહું છું. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માડીના મેઘ બારે માસરે, જન્નીની જોડ સખી નહીં જડે રેલોલ. ક્લિયર? હવે આ એક્ઝામમાં પૂછાય છે. બરાબર, એક્ઝામ પૂછાય છે કે ભાઈ વ્યોમ એટલે આકાશ, ગગન, આભ, અંબર, સમાનાર્થી શબ્દો. બરાબર. તો જે વ્યોમ છે એ ઘડીક વાર વરસીને બંધ થઈ જાય છે. શું કહેવામાં આવ્યું છે ભાઈ? જે આકાશ છે એ ઘડીક વરસીને બંધ થઈ જાય છે, પણ માતાનો જે પ્રેમ છે બરાબર એ વરસ કરે છે. ક્લિયર? અહીંયા હું લખીને સમજાવું કે શું કહેવા માંગે છે. અતિશયોક્તિ પછી લઈશું. આ સમજો પહેલા. પ્રેમ ક મેઘ, વાત એક જ છે. બરાબર. અહીંયા ધ્યાન આપો. ઘડીક વરસે વ્યોમ વાદળી રેલોલ, માડીનો મેઘ અથવા માડીનો પ્રેમ બારે માસરે. હવે આ પેપરમાં પૂછાય તો ત્યારે તમારે શું ટીક કરીને આવો, કેવી રીતે તમને સમજાવું. તો આવો જ્યારે પણ એક્ઝામમાં આવે ત્યારે તમે ટીક કરશો ભાઈ વ્યતિરેક. કેવી રીતે કહું? એવું કહે છે કે ભાઈ જે વ્યોમ છે એ થોડી વાર વરસે છે અને પછી બંધ થઈ જાય છે. જે વાદળ છે થોડી વાર વરસીને બંધ થઈ જાય છે, પણ માતાનો જે પ્રેમ છે બરાબર એ બારે માસ છે. કેમ ભાઈ? હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આવું એમને એક્ઝામ્પલ આપી દીધું વ્યતિરેકની અંદર. ડન.
કોઈક વાર તમારે તમે ભણીને આયા ફોર એક્ઝામ્પલ કઈ બી ઓછા માર્ક્સ લઈને આયા તો માતા પ્રેમ વરસાવશે. કોઈક વાર તમે 10 વાગે કીધું રાત્રે આવવાનું 12 વાગ્યા હોય તો માતા પ્રેમ વરસાવશે. એ વખતે તો બીજું જ વરસાવે. કમ્પ્લીટ. એટલે અહીંયા શું કરી દેવામાં આવ્યું છે? અતિરેક. બરાબર. શું કરી દેવામાં આવ્યું છે? અતિરેક. જ્યાં જરૂર નહોતું અને ત્યાં કહેવામાં આવ્યું તો તે શું થઈ જશે? હંમેશા અલંકાર વ્યતિરેક. બરાબર. એક આ વધારે પૂછાય છે એક્ઝામમાં, એક આ વધારે પૂછાય છે. ત્રીજો પૂછાય તમારા એક્ઝામમાં. કમર થકી કોમરું બેનીનું અંગરે. કમર એટલે ફૂલ. ફૂલથી એ કોમરું બેનની કમર. ઓ માય ગોડ. ક્લિયર? સમજી ગયા? આમાં શું કરવામાં આવ્યો? આમાં શું કરવામાં આવ્યો? અતિરેક. અને વ્યતિરેક કરવામાં આવે એ કયો અલંકાર બની જાય? વ્યતિરેક. બેન તમારી શું અદા છે? લતા કરતા એક કમર. લતા કરતા એ સોરી કોમર. બેન તમારી અદા કેવી છે? લતા કરતા એ કોમર. લતા એટલે વેલ. લતા એટલે વેલ. વેલ કરતા એ કોમર અદા. તો બેન દેખાશે 0 સાઈઝમાં. એ સમજાયા? જ્યાં પણ કોઈ પ્રશંસા એવી પ્રશ્ન તમારા પેપરમાં ઓપ્શન્સમાં સોરી લીટીમાં આવી જાય તો વાક્ય વાંચો એટલે તમને આવડશે જ કે આપણે મેઇન ગુજરાતી લોકો છીએ. બરાબર. એમાં વાક્યમાં એવું આવે કે ભાઈ આ તો વધારે પડતી ઓવર પ્રશંસા છે. બરાબર. વધારે પડતી પ્રશંસા છે તો એ આપણે શું ટીક કરીને આવીશું? વ્યતિરેક. આવડશે કે નહીં આવડે? ડન. ઓકે. હવે આપણે આગળ ભણીશું જેનું નામ છે યતિશયોક્તિ. આમાં તો પૂરી કરી દીધી વાત. કૂવો ભરીને અમે કેટલું રડ્યા? ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. એટલે આખું હિન્દુસ્તાન રોવે ને તો એ કૂવો ના ભરાય. ભરાવાનો છે? પોસિબલ છે? વ્યતિરેકમાં શું કહે છે ખબર? તરાવ ભર્યું. સોરી, વ્યતિરેકમાં શું કહે છે ખબર? ડોલ ભરી. વ્યતિરેકમાં શું કહે છે? ખોબો અથવા ડોલ ભરી. અને અતિશયોક્તિમાં તો એવું કહેશે જ નહીં. અતિશયોક્તિમાં શું કહે? કૂવો. જે આપણે ખબર કે થવાનું જ નહીં. ક્યારે થવાનું નથી. ઓવરલોડિંગ. ઓવરલોડિંગ જેનું આમ કહી શકે ને કે ભાઈ પૂરું કરી નાખ્યું કે આ તો નહીં જ. આ તો માનાય જ નહીં. બરાબર. દૂરથી સલામ. કમ્પ્લીટ. એ કયો અલંકાર બની જશે? આ એક્ઝામમાં પૂછાય. તમારે અતિશયોક્તિ 1-2 વાર આ રીતે આવી ગયો. આ પૂછાયેલું ક્વેશ્ચન છે કે ભાઈ ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રડી પડ્યા અથવા રોઈ પડ્યા. તે કયો અલંકાર બનશે? યતિશયોક્તિ. સેકન્ડ યતિશયોક્તિ. ભીમે ગદા ઉપાડી. ભીમે ગદા ઉપાડી. ત્યાં તો બધા ભોંય ભેગા થઈ ગયા. આવડે કે ના આવડે? ભાઈ પેલા ભીમે ગદા ઉપાડી પેલા ભોંય ભેગા કરતા થઈ જાય. મારવા તો પડે ના પડે? સમજાઈ ગયો? તે કયો અલંકાર થઈ જશે? ગમશે, ફાવશે, ચાલશે? ઓકે. તો આપણે અતિશયોક્તિના અત્યારે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ.
ક્લિયર છો? ચલો એકવાર વાંચી લઈએ. ડન? ક્લિયર? ઓકે, તો આપણે જોયા પેલો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક. ક્લિયર? ડન? ઓકે. અને હું તમારે જે ટેસ્ટ પેપરમાં પૂછું છું ને ભાઈ, એ પૂછાયેલા પ્રશ્નો પૂછું છું કે તમારું પેપર પૂછાયેલા પ્રશ્નોનું જ આવે છે, કશું નવું આવતું નથી. પણ કેવું હોય છે કે ક્લિયર તમે સમજતા નથી હોતા ને, એટલે તમારો પ્રોબ્લેમ થાય છે આઈડેન્ટિફાય કરવામાં કે ભાઈ આમાં આ આન્સર આવશે કે આ. બસ એના માટે હું છું મીડિયેટર. બરાબર? બાકી રીડિંગ તો બધા કરતા જ હોય છે. પણ આ વસ્તુ યાદ રાખવાની કે આપણે ટોપિકને શું કરવાના છે? ક્લિયર કરવાના છે. જેટલા તમારા ટોપિક ક્લિયર થશે એટલું તમને સારું આવડશે. અને બને તો જાતે જાતે એક્ઝામ્પલ બનાવવાના. બરાબર? આજુબાજુમાં એક્ઝામ્પલ બનાવવાના, પણ એટલું યાદ કે માર ના પડે. કે અમુક જેમ પછી છોકરાઓ કે બેન તમે કીધું ને તો બસ એક મસ્ત છોકરી દેખાય ને તે મેં તો આવું કહી દીધું, તો પછી એક ને પછી ચારે પડ્યું, આજુબાજુ વાળા માર. ક્લિયર છો? એટલે આપણે એવું કરવાનું નહીં. બરાબર? જ્યાં જોવાનું પછી એક્ઝામ્પલ આપવાના. ઓકે? તો આ છે યતિશયોક્તિ. ક્લિયર છો ને આટલે સુધી? ડન. હવે એક જોઈ લઈએ. ચલો ભાઈ, વાતો નહીં પ્લીઝ. વ્યાજ સ્તુતિ અલંકારમાં એવું કે છે વ્યાજ વત્તા સ્તુતિ. આમાં બી શું થશે? વ્યાજ વત્તા સ્તુતિ. સ્તુતિ એટલે નિંદા અને વ્યાજ એટલે પ્રશંસા અથવા વખાણ. આમાં કેવું હોય છોકરાઓ? લાગતે હોય પ્રશંસા પણ કરાતી હોય નિંદા. લાગતી હોય નિંદા પણ કરાતી હોય પ્રશંસા. જ્યારે પણ આવું વાક્ય આવે એટલે આપણે આંખો બંધ કરી અને એક્ઝામમાં શું ટીક કરી દેવાનું? વ્યાજ સ્તુતિ. વાહ, શું પહેલવાન છો? પાપડ તોડી નાખ્યો? ઓહો, શી તમારી બેન બહાદુરી, ઉંદર જોઈને નાઠા. ક્લિયર? એક્ઝામમાં જ્યારે આવું કોઈ બી આવે એટલે તમારે સમજી લેવાનું કે કયો અલંકાર આવ્યો? આ વ્યાજ સ્તુતિ. આવડે? બરાબર? બીજું એક તમારા એક્ઝામમાં પૂછાય છે, બાય જુઓ વેવાયનું રૂપ કંદર્પ સરીખો લાગે રે. બાય જુઓ વેવાયનું રૂપ એટલે આપણે હા વેવાય એવા તો કેટલા રૂપારા લાગતા હશે. અને કિસ્સો એ વચ્ચે આવ્યો તો ખબર પેલા સુરતનો વેવાય વેવાણને લઈને ભાગી ગયા. એટલે સાંભળ્યું હોય. બરાબર? એ વેવાય વેવાણની વાત અહીંયા નથી. બરાબર? આપણે ખાલી વેવાયની વખાણ કરવાનું. તો કેવા વખાણ કર્યા? બાય જુઓ વેવાયનું રૂપ. એટલા સુધી હું બોલી એટલે તમને શું લાગ્યું? હા, વખાણ કરે. કંદર્પ સરીખો લાગે રે, સાપ જેવું લાગે છે. ખબર પડી ગઈ? વાહ, બાય જુઓ વેવાયનું રૂપ કંદર્પ સરીખો લાગે રે. એકચ્યુઅલી આપણને એવું લાગે કે અહીંયા શું કરવામાં આવ્યા છે? વખાણ. પણ શું થતી હોય? નિંદા. તો સમજી લેવાનું સ્તુતિ અલંકાર છે. બરાબર? ક્લિયર છો? આવડશે અલંકાર? ઓકે. આ છે
વ્યાજસ્તુતિ અલંકાર એમાં શું હશે? પ્રશંસા દ્વારા નિંદા, નિંદા દ્વારા પ્રશંસા. વાહ શી તમારી બહાદુરી, કુંદર જોઈ નાઠા. આવો પાપડ તોડ પહેલવાન, બાઈ જુઓ વેવાય નું રૂપ, કંદર્પ સરીખો લાગે રે. બોલો ગમશે ફાવશે ચાલશે? લખી દઈશું. ઓકે એ તો બધું ભેગું થઈ જશે પાછું. અર્થાલંકાર થઈ ગયું? બાકી છે લખી દો બરાબર. હું તમે જેટલા એક્ઝામ્પલ આપું ને એટલા તૈયાર કરી દેજો. પેપર નથી પૂછાતા બહારના. પેલા વખતે બેઠું જે પેપર પૂછાતા સ્ટેટ ગવર્મેન્ટ નર્સિંગનું 100 માર્ક્સનું મારું પેપર હતું આખે આખું. એક છોકરી 85 માર્ક લાવી. ગુજરાતનો રેકોર્ડ તોડી નાખ્યો. એ ચિંતા છોડ દો. 100 માંથી 85 માઇનસ પદ્ધતિ હોવા છતાંય. હા છે રેકોર્ડ મારી જોડે. કેટલા છોકરાનો રેકોર્ડ આવો થઈ જવાય. લખી દીધો. ચલો ઉત્પ્રેક્ષા અલંકાર. વાતો નહીં પ્લીઝ, સ્પીડ રાખો. એક જ પોઈન્ટ વધારે પતશે. લખાઈ ગયું? વાતો નહીં પ્લીઝ, સ્પીડ રાખો.
બધા ગાંધીનગરના જ છો? અમદાવાદના બધા? તો કચ્છ, ગાંધીનગર, તમે કચ્છ, તો અહીંયા હોસ્ટેલમાં રહો છો? પીજીમાં. બીજા બધા કોણ છે સાબરકાંઠામાં? તમે ક્યાંના? સાબરકાંઠામાં ક્યાંના? ઈડરના છો? આઈ એમ ઓલ્સો. યસ. એકેડમી છે અમારી, કરિયર કોચિંગ એકેડમી, સ્પેશિયલ કોન્સ્ટેબલ. લખાય જાય એટલે બધું છોકરાઓ. હા, થઈ ગયું? થઈ ગયું? થઈ જાય એટલે બોલ છોકરાઓ. ઓકે. ડન? આવડશે? ઓકે, ચલો એક વાર આપણે રિપીટ કરી લઈએ. અલંકાર, બરાબર? અલંગ વત્તા કાર, ઇટ મીન્સ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો આ શબ્દ છે. એમાં આપણે ફર્સ્ટ શું જોયું? શબ્દાનુપ્રાસ, એમાં વર્ણાનુપ્રાસ. એકનો એક વર્ણ વારંવાર આવતો હોય તો એ વર્ણાનુપ્રાસ. ક્લિયર? શબ્દાનુપ્રાસ એટલે અમુક અલંકાર, ગાયક નો લાયક. બોલો બધા.
આમાં શું હોય અહીંયા નોંધી દેજો એકરૂપતા હોય બરાબર લખો બોલો વ્યવસ્થિત બોલો ધીમે ધીમે બોલો છો આવડશે મીઠા મધુરા મીઠા મેહુલા રે લોલ મીઠી થી મીઠી મોરી માતરે ચન્ની જોડ સખી નઈ જડે રે લોલ મીઠા મધુરા મીઠા મેહુલા રે લોલ કયો અલંકાર વર્ણાનુપ્રાસ સાંભળજો એનાથી મીઠી મોરી માતરે વ્યતિરેક જન્ની જોડ સખી નઈ જડે રે લોલ જન્ની જોડ સખી નઈ જડે રે લોલ જ વર્ણાનુપ્રાસ સમજી લેજો 3 લીટીમાં 3 અલંકાર અલગ અલગ હોઈ શકે આવડે ફાવશે ગમશે ચાલશે બરાબર એક ક્વેશ્ચન લખો તો અમેરે લખો અમેરે સુકુરુનું પૂમડું અમેરે સુકુરુનું પૂમડું લખો અમેરે સુકુરુનું પૂમડું અલંકાર જણાવો નંબર 2 કારી દોરી નંબર 2 કારી દોરી રાતી ગાય કારી દોરી રાતી ગાય પીએ પાણી પીએ એમાં જ પીએ પાણી ચરવા જાય પીએ પાણી ચરવા જાય નંબર 3 શી કરી બહાદુરી શી કરી બહાદુરી શી કરી બહાદુરી સાંબેલું બજાવો સાંબેલું સાંબેલું બજાવ તો જાણું તું શાણો છે ચોથું ચંદ્રમાં સોરી એમ લખો દમયંતી લખો દમયંતી તારું મુખ ચંદ્ર છે નાના નાના એમ જ લખો નાના ચંદ્રમાં તો ડાઘ છે ચંદ્રમાં તો ડાઘ છે અલંકાર ઓળખાવો લખો ક્લિયર આ અલંકારનો જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મજા આવી છોકરા કંટાળો આવ્યો ઓકે તો પૂરું કરીએ લેક્ચર
સરને બોલાવો. अभी ब्रेक है 15 मिनट का, फिर क्लास होगी.